છે સીધી તાલીઓ પાડો. એટલા જ સરળ વક્તા છે, વિદ્વાન વક્તા છે. વક્તાઓ ઘણા હશે પણ એક એક પોઈન્ટ તમને કહે છે, એક એક પોઈન્ટ, નાનામાં નાની વાત પણ હિરેનભાઈ આમાં લખેલું છે એ જ બોલે છે. અમારી ભાષામાં કહીએ તો લીટીએ લીટી હાલે છે, એક શબ્દ કપાય નહીં. એટલા માટે હિરેનભાઈ એ વંદનીય છે. પોપટ પરિવાર એના ખરેખર ભાગ્ય કહેવાય કે આવા સરળ અને વિદ્વાન વક્તા એમને પ્રાપ્ત થયા છે. અમારા બ્રાહ્મણોનું વૃંદ, એકવાર એના માટે પણ તાલીઓ પાડો. સવારે જેઓ પૂજા કરાવે છે અને યજમાનોના પિતૃઓના ઉદ્ધાર માટે જનરેટર ઈ છે. યાદ રાખજો, તમે કથા સાંભળવા બધે જાઓ છો ને, બધે કથા સાંભળવા જાઓ છો, 100% જાય છે. પણ એક કહું, બધે તમને સ્થાપનોની પૂજા કરાવે છે ક્યાંય? તમે કથા સાંભળવા ગયા હોય અને આ સ્થાપનો કર્યા, એની પૂજા કોઈ કરવા દેશે? શું કામ નહીં કરવા દે? કારણ સ્પેશિયલ પોપટ પરિવારના પિતૃઓ માટે છે. અને એ પોપટ પરિવારના સભ્યો જ ત્યાં પૂજા કરી શકે. આ પ્રાઇવેટ છે, જાહેર નથી. એટલે આ બ્રાહ્મણ